વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી ઉપર સવાલો ઊભા કર્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અંબાલાલ પટેલે પણ જવાબ આપ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ ઉપર કરેલા આક્ષેપોની બાબતને લઈને હવે મામલો ગરમાતો જોવા મળી રહ્યો છે, કારણ કે આ આખી બાબતને લઈને જે કંઈ પણ આક્ષેપ જયંત પંડ્યા દ્વારા કરવામાં આવ્યા છે એને લઈને હવે અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપ્યો છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરવા જઈએ અને જયંત પંડ્યાએ શું વાત કરી હતી એને લઈને ચર્ચા કરીએ તો જયંત પંડ્યાએ સીધા જ અંબાલાલ પટેલની આગાહી ઉપર સવાલો ઊભા કર્યા અને સ્પષ્ટ કહી દીધું કે અંબાલાલ પટેલની આગાહી ઉપર ભરોસો ન કરવા માટે લોકોને પણ અપીલ કરી। દરેક વાતમાં પોતાના પક્ષ મૂકે છે અને દર વખતે વાવાઝોડાની આગાહી કરે છે એવી વાત અને એવા આક્ષેપ પણ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ ઉપર કર્યા। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે જયંત પંડ્યા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા એ પણ સાંભળી લઈએ ને એની સામે અંબાલાલ પટેલ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ પણ સાંભળી લઈએ। તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ। વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે। જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે। આ આગાહીકારો જેટલા 47 બેઠા એને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ ટૂંકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે। અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે। આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે, એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે, માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે ને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે। વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે। અમારે ખેડૂતો સાથે લેવાની જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહી એમનો ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી, કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ હતી અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને આ બે પ્રશ્નો પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયો નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી। ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરે, એટલે અમે લાંબા પ્રવાસમાંથી આ બાબતનું પુસ્તક લઈએ અને એમાંથી મનોમંથન કરીને આવે। અમારું જીવન પારદર્શક છે અને અમારે ખેડૂતો સાથે મતલબ છે। ખેડૂતો, ખેડિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં, એ વર્ગ એમ કે એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તો તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી તો સારું। અહીંયા અંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જો ખેડૂતો કહેશે તો આગાહી કરવાનું છોડી દઈશ, ખેડૂતો માટે આગાહી કરું છું એવી પણ વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે જે દિવસે ખેડૂતો કહેશે એ દિવસથી આગાહી બંધ, તમે અમને કહેવાવાળા કોણ। જયંત પંડ્યાની ટીકાઓનો જવાબ આપતા જણાવ્યું કે તેઓ વિજ્ઞાન અને ગ્રહોની દૃષ્ટિએ ખેડૂતોના હિત માટે કાર્ય કરે છે અને ખેડૂતોને લઈને જ આગાહી કરે છે। જે દિવસ ખેડૂત કહેશે એ દિવસ આગાહી પણ બંધ કરી દઈશ। બીજી તરફ અંબાલાલ પટેલ સમર્થનમાં પરેશ ગોસ્વામી પણ આવ્યા છે અને પરેશ ગોસ્વામીએ પણ જયંત પંડ્યાને જવાબ આપ્યો છે। આ આખો જે વિવાદ સામે આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।